વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે દોસ્તો। સવારમાં મસ્ત મહેકને મૂકવા જવાનું હતું અને ઘણા દિવસથી નોટિસ કરું છું તમે લોકો મારા વ્લોગ્સ બહુ જોતા નથી। શું તમને લોકોને મારા વ્લોગ્સ નથી ગમતા? તો તમે કહી શકો છો હું કયા ટોપિક ઉપર વિડીયોઝ બનાવું। મહેકને મૂકવા જતી હતી અને મસ્ત મને મારી સ્કૂલ મળી ગઈ, મસ્ત સ્કૂલના દિવસો યાદ આવી ગયા। ઘરે આવીને ઘરનું કામ પતાવવાનું હતું કેમ કે મમ્મી હતા નહીં ઘરે, મમ્મી ગયા હતા બહાર, એટલે મમ્મીને ખુશ કરવા માટે મેં મસ્ત ડાયા ડીકાની જેમ બધું કામ કરી નાખ્યું અને મને ખાવાનું મન થઈ ગયું હતું મસ્ત ઉપમા, કેમ કે લારી ઉપર તો ઉપમા મળતા નથી એટલે જોરદારના ઉપમા બની નાખ્યા। આની રેસીપી મેં આગળ પણ આપેલી છે, પણ આજે ઉપમા બનાવતી જ હતી એટલે ફરીથી રેસીપી આપવાનું વિચારી લીધું। મસ્ત ઉપમા આપણે બનાવવા માટે રવો શેકી લીધો છે ઘી નાખીને, અને પછી આપણે રવો સાઈડમાં કાઢીને બધા વેજીટેબલ આપણે મસ્ત ફ્રાય કરવાના છે। સૌથી પહેલા તો પેનમાં તેલ નાખીને રાઈ, દાણા, લીમડો અને કાજુ નાખી દીધા છે, પછી કાંદા નાખી દીધા છે, કાંદાને એકદમ સાતળવા દેવાના છે, વટાણા નાખી દીધા છે અને મસ્ત એકદમ ફ્રાય ધીમે ધીમે થઈ જાય એટલે આપણે સ્વાદ અનુસાર નમક પણ નાખવાનું છે અને ટમેટા પણ નાખવાના છે। આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે મસ્તીનો જે શેકેલો રવો છે એ પણ એડ કરી દેવાનો છે અને એડ કરીને થોડી વાર મિક્સ કરવાનું છે અને નાખવાનું છે બ્લુ આઈસ, ખાટી મીઠી છાશ। હા દોસ્તો, છાશ નાખવાની છે કેમ કે છાશ વગર તો ખાટો મીઠો ઉપમા થશે નહીં। મસ્ત એડ થઈ જાય, આપણા ઉપમા એકદમ રેડી થઈ ગયા છે, તો હું મસ્ત ઉપમાનો આનંદ લઈ લઉં, ઉપમા ખાઈ લઉં। તમે લોકો કમેન્ટ સેક્શનમાં કહી આવજો કે તમને લોકોને ઉપમા ગમે છે કે પૌવા, તમારી ફેવરિટ ડિશ શું છે, ઉપમા કે પૌવા?